हाँ सवाला हाँ सोनगढ़ नगरी भले जड़े कटारी अंगे जमा बेरा रे जड़े कटारी अंगे जमा बेरा रे माथी वो तलवार याद माथी वो तलवार याद जड़े कटारी अंगे जमा बेरा रे कौन के वो कई नगरी नो राज होगी जे पूरा होय मेरा नाम पूरा होय मेरा नाम याद कौन के वो कई नगरी नो राज होगी जे नगरी नो हूँ तो राजा ही है सबला मारू नाम याद कौन नगरी नो हूँ तो राजा ही है आज बरदार वे नानू मारू सोनगढ़ खा लिया सुना राजा दरबार सुना सोनगढ़ ना राजा नानू मारू सोनगढ़ खा लिया बोला वे बरदार बोल जे आज राजा दरबार आओ जे राजा दरबार आज राजा बोला वे बरदार बोल जे राजा ने बोलावे पड़ता ना आली यार राज ने दरबार ही आया राज ने दरबार राजा ना बोलावे पड़ता ना आली यार आओ प्रधान जी तो पर धन या वीर ने नमन करे प्रधान जी हाँ नमन करे वारंवार नमन करे वारंवार पर धन या वीर ने नमन करे प्रधान जी बोलो महाराजा अपनी सोनगढ़ नगरी में केम चाले छे बापू बोलो प्रधान जी आपड़ा सोनगढ़ ની અંદર બરોબર ચાલે बरोबर છે प्रधान जी मारो मास्यो भाई भरोसी जब पाटण नगरी में राज करी રહ્યો છે प्रधान जी जी महाराजा तो घણા સમયથી એને મળ્યો નથી તમારે પાટણ નગરી જવું છે પ્રધાન जी ઘોડલા સાબદા કરો હાલો બાપુ તા રજકો બજકો નાખ દીવ ઓ મહારાજ હલ 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 એ ઓ ખોડી લોહણ કાજો રે પાટણપતિ ના રાજલી આવો ખોડી લોહણ કાજો રે સોનગઢ
અસર જન્મના દામા મોતર કી માળા પાટણ પરથી ફેરવે છે ને એ ઘડી ખમ્મા ખમ્મા એ આ ફેરવ છે આપણે પાટણગઢ નગરની અંદર કેવી રીતે ચાલે છે પ્રધાનજી? તમારા જેવો મારા જેવો ને મારા જેવો પ્રધાન હોય તો પાટણ નગરી ની અંદર બરાબર ચાલી રહ્યું હોય. બરાબર છે પ્રધાનજી. તો પ્રધાનજી હા બાપુ, આપણે નગરની અંદર ડેલીએ ચોકી ફેરો એવો કરો કે બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ ધરમશે ને રજા છે તો બહાર. શક્તિઓનો ફરક હોય બાપુ. બરાબર છે પ્રધાનજી. એક 101 રૂપિયા રામ પ્રસાદ બોલો રામા પીર નહીં ગઈ. એવા ઘોડી લે પધારો રે હોનગઢ નારે રાજવી લે આ તારું શોખ કઢા અને આવ્યા છે કઈ પાટણની નો કાલ રે એવા ઘોડી લે પધારા રે હોનગઢ નારે
અરે પ્રધાનજી બોલો મહારાજા. સામે કોઈ નગર હોય ને જેવું લાગી રહ્યું છે સામે કોઈ એનો પ્રધાન ચોકીદાર આવી ગયેલો છે તેને ત્રાસ કર કે કયો રાજા છે અને કયો રાજ છે. બાપુ બોલો પ્રધાનજી. જરૂરત પૂછી દઉં આપણે કેપેસિટી પૂરી થઈ ગઈ આપણે કઈ ઓય તું માયક લઈ લે અમે માયક થી જ વાત કરશું એને માયક દો હેઠો બેજા ભાઈ હેઠો બેજા એને ખબર નથી પૂછે કયું રાજ મને ખબર જ છે હો કઈ દે લે કયું રાજ છે એ હું થોડો કહું તે વાંધો નહીં નો કે મારે હું ઓય આ ભાઈ અમે ઠેઠ આમ દૂર થી આવી અને એને અમાર મામાન ઘરે જ આવી તો તમારા મામા ઘરે જતો દાય શું પણ આમને માસ્ય ભર્યા હે તો મામાન ઘરે હારવાર બધા હેલા દે એમના માસ્ય ભર્યા બે મામા નો થાય એમને ન્યાય અમાર જવાનું ઈ તો એમ કહું હું તને તું કઈ નિશાળમાં ભણ્યો ત્રણ વખત તો તને કીધું એટલે તમે મળવા આવ્યા છો અમે અમાર મહારાજા રહ્યા ને તારા હો મારા નહીં હું બોલ્યો હે તો વાંધો નહીં મારા મહારાજા રહ્યા ને અમે એમના મામાને ઘરે જઈએ તો વચ્ચે એમના માસીનું ગામ આવે છે તો અમાર ને એમનું કામ છે એવું છે એવું છે પૂછી જો સોનગઢના સબાલા રાજા મળવાની રજા માંગે છે તો મરવું હોય તો આયા આવીને હો આમ જઈને મરો હા જુઓ પણ એમ કીધા મરી જાય તમારું નામ આવે ને બધું એટલે આવ્યા અમાર નામ ખોટા નો ચડાવશું કેસ કરવો માર કરીએ રાંઢું ને હો પેલા ઈ તો લીંબાડા તેજી મને પગ દુખતો હું તમ તાર આવતો એ મને યાદ જ હતો લીંબાળા તું તાર બાપુ જ હતા બોલ તો તાર બાપુ જ તને તારા બાપુ ખીચડી સિવાય કાઈ નથી ખવડાવતા એ ફાઇનલ તાને મહારાજા તારા તો કઈ વધવા નહીં દેતા હોય ના ના બાપુ આ તો ઈ ગાંઠ વાળું હે ખબર મને હાલો બાપુ તમે ઈંટનો જવાબ પથ્થરથી દો હું બેહું ઘડે સબલા બાપુ તમાર પરતન અમારું નગર તો નો દેખાય એટલે તને તાર બાપુ એમાં નગર દેખાડ્યું ડાયરેક્ટ આવ્યો તાર બાપુ થોડા દેખાડે અમારે ખાલી મુલાકાત તું પૂછતા કે સોનગઢના તમારા માસ્યભાઈ સબાલા મળવાની રજા માંગે એવું તઈ હાલ પૂછતો તઈ સોનગઢના બાપુ તમે આ ઈવડા ઈ ઓલા સબલા તો કેવું કે મહારાજા તમને મહારાજા ને એવું કહેવાય ભાઈ તને થોડા પાસા બેવો ને પાસા બેજા એટલે હે ને અમારે દા કાયમ નથી તમને પૈસે આ લે પાડો બામ્યો प्रधानजी डेलिया कौन से पूछ दो ઓય બાપુ આવું મે હું આમલી હું તમાર બાજુ ઘડી ગયો
હું ભાઈ નાના ભાઈ હા તો રે ભાઈ હા ઈ રહી ને તલવાર એમને હે ને પછી આજુબાજુ વાગે હો અલખેર પછી પરિમલના પૈસા તાર દેવા પડે જો હું કહે મહારાજાને પૂછી જો ને ભાઈ તેમાં હરખું કીધું જ નહીં. સોનગઢ થી સવાલા રાજા મળવાની રજા માંગે સોનગઢ થી સબાલા રાજા. સવાલા રાજા મળવા હાલો મારા બાપુને પૂછતો જા બાપુ તમાર હોનગઢ કઈ હગું છે? તો ન્યાનો કોક આવ્યું છે ના પડતો ઓય પડતા ન ફતે એ તો અમાર ક્યાં બતાવ હાલો હાલો પોસા પછી નીકળો. મહારાજા ને કહેવાનું હાલી મહારાજા તમને એમ કે એમ થાય વાહ ભાઈ વાહ સરસ લ્યો અવાજ કેમ બરોબર આવતો નહીં જો હું હેઠે ઉતરી નકર પછી મને આય પ્રધાનજી પૂછ કોણ રાજા રસ કોણ રાજા રસ કોણ રાજા રસ કોણ મારે એ ભૂલે જાય હું વધુ ભાઈ એમની હારે જો અલા ભાઈ મહારાજા જોવો ને પૂછી દઉં હાલ તારું માન રાખીને પૂછી દઉં. તારે એમ કહેવાય ના કર કે સર્વિસ અમારી થાય તારું હાચું. તે હજી ખાધો જ ન રે. એ કામ કરી પેલા આપણે ભાઈ બાજવાનો સમય હમણે આવશે ક્યારે બાપુ સોનગઢ થી સવાલો મળવા આવ્યો. સબાલો ન્યા કોઈ આપણે હગું ન ભલામણ હતું તું માયક માં બોલ માયક રાખો ભાઈ અલા સત્ય મારા તમે ક્યાં ભૂંગળા હાસી દેવો ભલામણ છું. માયક કેવાય ભૂંગળો મહારાજા પાસે જાતા હોય હું કે તું આ ઘરે ઉશામ કોણ રાજા રાજગ્રહ છે પાટણ નગર છે ને ભેરવસિંહ બાપુના રાજ છે. હવે સીધો આવી ગયો તમારો મને ફોન માં મેસેજ મોકલવાનો હતો એમ નામ ભલા માણસો બાપુ બોલો પ્રધાનજી. એ પાટણ નગરી છે અને ભૈરવસિંહ બાપુ રાજ કરે છે. એના પ્રધાનને કહી દે ને માસ્યોભાઈ સબાલો આવ્યો છે મળવાની રજા માંગે છે. તને સંભળાતું આવડું મોટું સામુદાયન બધાને સંભળાય સાંભળાય જ છે. તો કહી દે જા તમારા બાપુભાઈ મારું કઈ નો હાલે. તો કોનું મહારાણી નું હાલે મારું બાપુભાઈ મારું કઈ નો હાલે એમાં એવું છે ને કે રજા આપે ને પછી તમને અંદર આવો દો. આપણ મહારાજાને પૂછી જોવો કહી દે સોનગઢ થી સબાલા બાપુ આવ્યા છે મળવાની રજા માંગે છે એમને હમણાં એમ કીધું મારે મારે હાગું જ ન. એ હશે એકદમ પૂછતો પૂછતા હો ને જાવ ને શું સોનગઢ ના કયા બાપુ? અમે નેટવર્ક માં ઓનલાઈન મેસેજ નાખ્યો તો એમને જોયો નહીં કે માં આવવાના હે સોનગઢ ના શિબલા બાપુ. આ તમાર સીસીટીવી જોઈ દો જાવ કે આ ઓળખો આમને બાપુ હા પ્રધાનજી આપણો સીસીટીવી કેમેરો ખોલો બહાર કોઈ બે ઉભા. બરાબર ખુલ્યો બસ બાપુ બસ. કોટી માંથી નામ બાદે બાદ મને બસ બાપુ બસ
સોનગઢ થી સબાલો આવ્યો. શું વાત કરસ પ્રધાનજી? હા બાપુ. અને રાજી ખુશીથી અંદર લઈ આવ. એ રાજી ખુશીથી આવો અંદર. બે મારા બાપુ એ રજા દીધી હો. અને અમારે રજોડા માપે મેળવી દીધી. ના ના ઈ તેમ કયો એમ તમ તાર નકર પછી મજા નહીં. બાપુ માયક હાલો બાપુ. અરે ભાઈ ભરોસી, અરે આય ભાઈ સબાલા. અરે ભાઈ સબાલા આસન કરો. અરે ભાઈ ભરોસી, હા ભાઈ સબાલા. તારી પાટણ નગરીમાં તો હું આવ્યો, હા ભાઈ. તો કોઈ કસુંબાની વ્યવસ્થા કરો ભાઈ ભરોસી. અરે ભાઈ કસુંબા તો તૈયાર જ છે. અરે હા ભાઈ ભરોસી. અરે પ્રધાનજી કસુંબાની વ્યવસ્થા કરો. લઈ આવો હાલો કસુંબા ઓરેન્જ મેંગો લીમકા જે હોય પાઇનેપલ વલ્લભભાઈ ગોતી મેંગો લાવ્યા હો યા કૂતરો યરલો બી જાવ શાળા ન કરતો. એક ઢોલ મારી તામ આકાશ પાતાળ એક થઈ ગયું. બસ લ્યો. આપણે આટલી ઘણી પ્રધાનની બોલ. હા અરે વાહ ભેરોસી વાહ, ભાઈ સબાલા. શું કસુંબાની વાત છે ભેરોસી. અરે ભાઈ ભેરોસી, હા ભાઈ સબાલા. સોનગઢ નગરીનો સવાલો તારી પાટણ નગરીમાં મહેમાનો હતી થયો છે ભાઈ ભેરોસી. હા ભાઈ. તો સવાલોનો એક કસુંબો લઈ લે ભાઈ ભેરોસી. નહીં ભાઈ હું કસાબો પીતો નથી. અરે નહીં નહીં ભાઈ ભેરોસી, તો તારી પાટણ નગરીની જનતા તને એમ કહેશે એનો ભાઈ સબાલો આવ્યો પણ એ કસુંબો પણ ન લીધો એના ભાઈએ, એના માટે તું એક કસુંબો લઈ લે ભાઈ ભેરોસી. અરે ભાઈ ભેરોસી, હા ભાઈ. હજી એક કસુંબો લઈ લે ભાઈ ભેરોસી. નહીં ભાઈ કસુંબા હું કોઈ પીતો નથી. કસુંબાની તાણ રહેવા દે મારા. અરે ભાઈ ભેરોસી, જો તો કસુંબો ન લે તો તને તારા ભાઈ માસ્યો ભાઈ સબાલાના સોગંદ છે ભાઈ ભેરોસી. ભાઈ તો મને મારે જેવું કરતા વાલો પણ સબાલા બીજા કસુંબાની તાણ ન કરતો. અરે નહીં નહીં ભાઈ ભેરોસી, કસુંબો લઈ લે ભાઈ ભેરોસી.
અરે ભાઈ ભેરોસી હા ભાઈ સબાલા બે કસુંબા લીધા હજી એક કસુંબો લઈ લે ભાઈ ભેરોસી સબાલા મને કસુંબો વધી ગયો છે હવે કસુંબાની તાણ કરવા દે વીરા અરે નહીં નહીં ભાઈ ભેરોસી કસુંબો નો લે તો તારા વાલા પ્રધાન ની સોગંદ છે પ્રધાનના સામ નો દે મને મારો પ્રધાન મારા પ્રાણ કરતા પણ વાલો છે લાય તીજી અંગળે લઈ લઉં અરે ભાઈ સબાલા અરે હા ભાઈ ભેરોસી તે પણ મારી પાટણ નગરીની મહેમાન ગતિ માણે છે વીરા હા ભાઈ ભેરોસી કસુંબો તું પણ પી લે વીરા અરે નહીં નહીં ભાઈ ભેરોસી કસુંબા મુકા અને ઘણો સમય થઈ ગયો છે ભાઈ ભેરોસી નહીં વીરા અરે ભાઈ ભેરોસી બે કસુંબો લઈશ તો મને એનું ભાડે નહીં રે ભાઈ ભેરોસી અરે નહીં નહીં સબાલા જો કસુંબો તું નો લે તો પાટણ ગઢની પ્રજા કાલ વાતો કરે કે એનો માસીભાઈ સબાલો આવ્યો તો કસુંબા લીધા વગર ચાલ્યો ગયો અરે એવું નહીં રે ભાઈ એના માન ભેરોસી ખાતર એક કસુંબો લઈ લે વીરા અરે હા ભાઈ ભેરોસી હું બીતું નથી અને સડી જાય ભૂલ થઈ જાય અરે ભાઈ સબાલા અરે હા ભાઈ ભેરોસી એક અંગળી તો લીધી પણ તું બીજી અંગળી લઈ લે વીરા અરે નહીં નહીં ભાઈ ભેરોસી જો હવે હું કસુંબો લઈ તો મને જરા પણ એનું ભાડે નહીં રે ભાઈ ભેરોસી અરે નહીં સબાલા જો બીજી અંગળી નો લે તો તને તારા માસીભાઈ ભૈરવસિંહ ના સામે છે અરે ભાઈ ભેરોસી સ્વાગત નો આવે કસુંબો લઈ લઉં છું ભાઈ ભેરોસી લઈ લે વીરા જે આઠી હોય પી લો બાબુ તમારી આઠી અરે ભાઈ સબાલા અરે હા ભાઈ ભેરોસી બે અંગળી થયા હોય છેલ્લી અંગળી ત્રીજી લઈ લે વીરા અરે નહીં નહીં ભાઈ ભેરોસી હવે હું કસુંબો લઈશ તો મને એનું જરા પણ ભાડે નહીં રે ભાઈ ભેરોસી હું છું ને આપણે બધા હારે હારે એક લાખ બોલાવ અરે સબાલા અરે હા ભાઈ ભેરોસી બીજી અંગળી નો લે તો તને તારા વાલા પ્રધાન ના હમ છે બાપુ બોલો પ્રધાન મેંગો ભાવે છે ને ઓરેન્જ ભાવતી નહીં લઈ લો લઈ લો આ ઈ હારી છે બસ બસ રવાઈ દો અરે ભાઈ ભેરોસી હા ભાઈ સબાલા તારી પાટણ નગરીમાં મહેમાન ગતિ તો થયો ભાઈ ભેરોસી પણ એક કારણ સાથે આવ્યો છું ઓ ભાઈ ભેરોસી શું વાત કરે છે વીરા વતન આપને ભાઈ ભેરોસી તમારા દિલની વાત કરું તને ભાઈ ભેરોસી અરે ભાઈ સબાલા ભાઈઓ ભાઈઓમાં વાત હોય વચન નો હોય વીરા અરે નહીં નહીં ભાઈ ભેરોસી વતન યાદ તો સવાલો એક વાત કરે ભાઈ ભેરોસી અરે ભાઈ વચન તો આપું પણ વાત વિચારીને કરજે વીરા હા ભાઈ ભેરોસી વતન જતા પેલા વિચાર કરજે ભાઈ ભેરોસી રઘુકુળ રીતિ સદા તની આઈ પ્રાણ જાય પણ વતન નો જાય ભાઈ ભેરોસી વીરા અરે ભાઈ ભેરોસી તારી ભત્રીજીનો હાથ મારા ભત્રીજા જોડે દે ભાઈ ભેરોસી અરે ભાઈ સબાલા આપણા રાજપૂતોનો નિયમ છે મારી ભત્રીજીનું વ્યવસાય થઈ ગયું છે અરે નહીં નહીં ભાઈ ભેરોસી તારી ભત્રીજીનું વ્યવસાય તું તોડી નાખ ભાઈ ભેરોસી અરે નહીં વીરા અરે ભાઈ ભેરોસી લડવા માટે હોશિયાર થા ભાઈ ભેરોસી પ્રધાનજી યુદ્ધ એ જ કલ્યાણ મહારાજા એના પ્રધાન યુદ્ધ કર ઘડી ગયો આપણે હું આપણે હાટુ થઈને આમ નેરી યુદ્ધ વાદરવાનું હે જો મને ઘડી રે એ તું રે ને ભાઈ આના પ્રધાન યુદ્ધ કર આપણે હું લપ થઈ આયા હું થોડા પીતો ઘડી રહ્યો એ કાઈ ખંભલાણું એવું શું તેમ કહેતા હતા આપણે એમની ભત્રીજીનો વ્યવસાય આપણા ભત્રીજા જોડે કરવાનું પણ ભેરોસી ના પાડી રહ્યો છે કેમ ના પાડો છો ભાઈ તમે હે પણ આ સુડું કઈ નાખો તો વાંધો ન રવા દો આપણે યુદ્ધ નગર હજાર ડબલ થાય છે ઘડી ગયો તમારું યુદ્ધ વાંધો મને સાબુ કરવા દો તલવારે આવતા
ઈ તો હે ને હવે હું મારી તાકાત હવે અપનાવું આવતા રહ્યો બે બાપ દીકરો હાલો 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 ક્યાંનો કઈ બોલતો નથી આ નોટલે વળે હવે પ્રધાન તો યુદ્ધ હવે તમારો વારો નો આવે આ ઈ તો પહેલવાન જો તારા મહારાજા અમને પૂજ્યા નહીં ને એટલે એમને ગાંઠ વાળો ભાગ શરૂ કર્યો તારા મહારાજા પૂછજો કે પ્રધાન માં કેટલી તાકાત છે ના એ તમને ખબર જ છે તાકાત વાળા હો તમે પૂછજો પણ તાર બાપુ જોલે પરસેવો નીતરે અને મારા બાપુ જોલે એમના આમ ખુશ બેઠા છે મારા શું થયું તાર બાપુ બિંદ્રિયા કોઈ આમ વગાડો મહારાજા ભાગી ભાગીને કેટલે જાય આ સોનગઢનો યુવરાજ તારી પાછળ ને પાછળ આવે છે અરે કેમ પ્રધાનજી આ બાપુ આપણે ભાગી ભાગીને શિવના મંદિરે આવી ગયા સબાલો જીવ તો મેં કેવું લાગતું નથી મને નથી લાગતું હો બાપુ હું શિવના મંદિરની અંદર તપ કરો છો તો બાદ ડાલી છે કે ફેરો કઈ વાંધો નહીં એ પ્રધાનજી સામે કોઈ શિવનું મંદિર લાગેલું છે ત્યાં જઈને તપાસ કર હર હર મહાદેવ અખેર મહારાજા હે ને આપડે ઓલો જોડમ કાલટી સડાવીને આવ્યો ફોડ જ નાખવું થાય ઓમ નમઃ શિવાય તે કર શિવની ભક્તિ અમારે હું એમને કહી દીધું એમને પોલ ખુલી ગઈ હર હર નમઃ શિવાય એટલે ભોળાનાથના મંદિરમાં હંતાણા લાગે પાકું થઈ ગયું જય શ્રી રામ ત્યાં ભોળાનાથ ને તારા બાપ ને રામ નો થાય જય શ્રી રામ પણ તને કેમ ખબર પડી કે મારા બાપુ શિવ મંદિરમાં હે તને કેમ ખબર પડી અમને ખબર હોય કારણ કે શિવ સિવાય તમારો ક્યાંય આશરો જ નતો કેમ ખબર પડે એટલે આજ મને લાગે તારા બાપુ મોકે એવું છે ને એ કામ કરો મારા બાપુ યાર તમારે જે વેર વાળું ને વાળ લેજો મને જાવ દે એ ડમ્ફર તું એક દી મોડું આંકજે બાકી આય ના રે ડમ્ફર આકો ન દેવું સુનગર દેવું જો વલ્લભભાઈ હાસી વાત કરી દીધી મુસલમાન જેવું દાઢું કર્યું છે ઓ
આ શિવનું મંદિર હે ના ઘડી ગયો હું સીસીટીવી જોઈ માઉસ ક્યાં ગયું હા બાબુ છે ઓ આયા છે કેવો આપણો આઈડિયા આવું મગજ દોડાવવું પડે અને એ ન ખબર પડતી શિવનું મંદિર છે ભોળાનાથ દર્શન કરવા દો ભોળાનાથ છે દાયરે આખું ફેમિલી નહીં કડીક પાર્વતી માન ગણપતિ દાદા હા હાલો જો શિવના મંદિર દાદા મહારાજા હંતાણા હે મહારાજા બાબુ નહીં માર મહારાજા ને ગો માર બાપુ ને કહીશ આ પણ તારા મહારાજા ના માર બાપુ ને કહીશ મહારાજા ને કહો બરોબર જ છે બાપુ આવતા રહ્યો શિવનું મંદિર જ છે આ બાપુ ઘડીક બેહો એટલે નથી હું જોતા પોઠિયો ક્યાં બેહર્યો આજ મોટો પોઠિયો એમાં ક્યાં બેહરવાનો બાપુ આવતા રહ્યો ને બાપુ ઘડીક બેહો આ તો પૂરી ઈશારા કર રે રાહુલ કહેવાય રાહુલ પડી ગયા હું પૂછતા પડી ગયા પડી ગયા તારાથી એમ ઘાત કેમ થાય માર એમ કે માર મોટો ભાઈ છે પણ હું તારો નાનો ભાઈ છું એટલે જ તે મેં કીધું બવાડો હવળો સાડી નાખું આ શિવનું મંદિર છે બાપુ હું 2-3 વખત બોલી ગયો તેમાં આવતા જ નથી ભોળાનાથનું મંદિર છે અને આ બે ઓલા જો મહારાજ આપના ઓલા યુદ્ધ નથી બે ક્યાં હાલો તારા ભાઈને મેરસીને કહી દે કે સવાલો પાછળ ને પાછળ આવ્યો છે છુપાઈને ક્યાં બેઠો છે યુદ્ધ કરવા બહાર મોકલ હાલો કહી દઉં છે બોલો કહી દઉં ચોક્કસ તમે ઘડીક ના બહાર રહ્યો ને મને લાગે બીક તમારી તારા ભાઈ તારા મહારાજને કહી દે કે સવાલો પાછળ ને પાછળ આવ્યો છે ભેરવ છે બાપુ ઓલો સબાલો પાછળ ને પાછળ આવ્યો છે મૂકે એવું છે તને ડેરી નહીં. ચોકી પહેરો કરવાનું કીધું પણ બાપુ શું કીધું તારા બાપુ મારા બાપુ ધપ્પા બેઠા જગાડ જા નથી જાગ્યો તારા ભાઈ છે મહારાજને કહી દે કે કેમ કાજર થઈને શિવના મંદિરમાં છુપાઈને બેઠો છે સોનગઢનો યુવરાજ અને પાછળ ને પાછળ આવ્યો છે જઈને કહી દે તારા મહારાજને બાપુ હા પ્રધાનજી સબાલો પાછળ ને પાછળ આવ્યો છે પાછળ આવ્યો કહી દે ઓલા ગેટ ઉઠી ઠોકી ગયો આવો રોકાય એવું છે ને એનો પ્રધાન તો તમે તમાર બોલેરો લઈને જાતા ને ભાઈ અમાર ફોન લઈને આવતા બીવી ગયા અરે એ ભેરોસી શિવના મંદિરમાં કેમ છુપાઈને બેઠો છે યુદ્ધ કરવું હોય તો બાયલાની જેમ અંદર નહીં બેસવાનું રણ મેદાનમાં અરે સર સવાલા હોશિયાર છે હોશિયાર
એ મને તો જાવ દેવો ઈ તો મારા બાપુના સ્વર્ગના જેડા આયા એટલે બાકી મૂકે તો નહીં તું ગાને હાલ 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 પડજો મનમાં મન મારું એક જાડવો ઓર રે મન મારું એક બળગી ભણજો દીકરી હો મારા
અરે દીકરી મને અત્યારે બોલાવવાનું કારણ અરે ગુરુજી તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે મારા પિતાશ્રી અત્યારે મૃત્યુ પામ્યા છે ને સજીવન કરીને ઘરે મોકલો. અરે દીકરી તું ઘરે ચાલતી થા તારી પાછળ ને પાછળ તારા પિતાજીને હું સજીવન કરું. અરે હા કપટી સબાલાએ આ ભૈરવસિંહને મારી નાખ્યો છે. લાવ આ ભૈરવસિંહ માંથી ભેરવો બનાવું તો જ હું બાળી નાખ બાવો. ઉઠ ભેરવા ઉઠ. મને સજીવન કરનાર તમે કોણ? હું બાવા બાળીના. અરે બાવા બાળેના. તો તમે આજે મારા ગુરુ થાઓ. આજથી હું તને મારો શિષ્ય ધારણ કરું છું. માંગ ભેરવા માંગ. અરે બાવાજી મને ત્રણ વસન આપો. અરે માંગ ભેરવા. અરે બાવાજી પહેલા વસનમાં કે મને મારું મૃત્યુ કદી થાય નહીં. તથાસ્તુ આ મારું વસન છે જાત. અરે બાવાજી બીજા વસનમાં કે બાર ગૌ માથે મનુષ્ય પક્ષી જેવી જાત ન રોવા દો. તથાસ્તુ આ મારું બીજું વસન છે. અને ત્રીજા વસનની અંદર સબાલાનું મારા હાથે મોત થાય. તથાસ્તુ આ વસન છે મારું. ઉઠ ભેરવા ઉઠ. સવાલો એટલો કાયા નથી ભેરો છી લડવા માટે હોશિયાર થા.